ધરમપુરના કુશળ કુંવરબાઈ ધરમપુરના હતા. ત્યાં આપણા સંતો ફરતા ફરતા ગયા અને દૂરથી એ બાઈએ વાતો સાંભળી. ભગવાનના ધ્યાનની, જ્ઞાનની, ભક્તિની વાતો એ બાઈએ બેઠા બેઠા સાંભળી. અને સંતોનો તો ધર્મ એ જ છે કે જીવ માત્રનું હિત કરવું. જીવ માત્રને ભગવાનને વિશે હેત કેમ થાય? અને અનાદિકાળના આ જીવને માયાના જે કાંટા લાગી ગયા છે તે કેમ નીકળે અને ભગવાનને વિશે પ્રેમ થાય? એટલે આ સંતો એવી રીતે વાતો કરતા. ત્યારે બાઈને ભગવાનનો મહિમા સમજાણો અને બાઈને પણ સત્સંગ થયો. ત્યારે તે બાઈએ પુરુષ મારફત સ્વામીને વિનંતી કરાવી કે આ ભગવાનને અહીં તેડી આવો. તો જેટલો ખર્ચ થાય તેટલો હું અપાવું. ત્યારે તે બાઈએ ભગવાનને વિશે એવો પ્રેમ, અને બાએ પૂર્વના યોગભ્રષ્ટ જીવ હતા. મોટા સંતો એમ વાત કરતા કે અડાલજમાં જે વાવ કરાવી તે વાવનો કરનાર જે બાઈનો એ અવતાર હતા. એમ મોટા સંતો પરંપરામાં વાતો કરતા. તે વાવ કરાવી અને દિવાલમાં એવો લેખ લખ્યો આપ્યો જે કોઈ ભગવાન કે સંતો આમાં નાય કે એનું પાણી પીએ તો મારું કલ્યાણ થાય. આ જન્મે તો મને એવા ભગવાન કે ભગવાનના સંતો મળ્યા નથી, એટલે આ જન્મે તો મારો મોક્ષ થાય તેમ નથી. પણ ભવિષ્યમાં આ વાવમાં કોઈ નહાય કે પાણી પીએ તો એનું પુણ્ય મને મળે અને મારા જીવનું કલ્યાણ થાય. એટલે એ બાઈએ ભાવથી આ વાવ કરાવી હતી. તો સ્વામિનારાયણ ભગવાન ફરતા ફરતા ત્યાં અડાલજની વાવે ગયા અને ત્યાં જઈને મહારાજ પોતે નાહ્યા. સર્વે સંતો પણ તેમાં નાહ્યા. તો મહારાજે તેમાં સંકલ્પ કર્યો કે હે સંતો, કે તમો સર્વે એવો સંકલ્પ કરજો કે આ બાઈને એવી ભાવના હતી કે જે કોઈ નહાય ભગવાન કે ભગવાનના સંતો તો મારું કલ્યાણ થાય. તો મહારાજ કહે તમો બધા ભગવાનના સંતો એવો સંકલ્પ કરજો કે તે બાઈનું સારું થાય. મહારાજે પણ એવો સંકલ્પ કર્યો. તે પુણ્ય કરીને તે બાઈ પાછી સત્સંગી થયા અને મહારાજને પ્રાર્થના કરાવી. એટલે મહારાજ પછી ફરતા ફરતા ત્યાં ધરમપુર ગયા. ત્યારે એ બાઈ પોતે રાજ કરતા હતા. મહારાજ ત્યાં ગયા. ત્યાં કોઈકે સમાચાર મોકલ્યા કે સ્વામિનારાયણ ભગવાન તમારે ઘેર આવ્યા છે. ત્યારે બાઈને ભગવાનના સમાચાર સાંભળી આનંદ થઈ ગયો. અહોહો, મારે ઘેર ભગવાન આવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ગયા હતા બાઈ ગામ બીજે, નામ કુશળ કુંવર, જે તરત જ ત્યાંથી આવ્યા, સુણી પ્રભુ પધાર્યા ઘેરજી. બાઈ બીજે ગામ ગયા હતા. ભગવાનના આવવાના સમાચાર સાંભળી બાઈ પોતે દોડ્યા. જેમ ગાય દોહે અને વાછડાને છોડે તો શું ધીમે ધીમે ચાલે? એકદમ દોડે. તેમ આ બાઈ પોતે રાજમર્યાદાનો ત્યાગ કરી, કેમ કે ભગવાનને વિશે એવો પ્રેમ થઈ ગયો હતો. એટલે એમને પોતાના શરીરનું કાંઈ ભાન રહ્યું નહીં. બાઈ એકદમ દોડીને ભગવાનના દૂરથી દર્શન કર્યા. નયણે નિરખી નાથને કૃતાર્થ થઈ એમ જાણીને મારા મોટા ભાગ્ય એમ કહી આનંદ આણીએ. એમ આ બાએ દર્શન કરી અને આ ભગવાન મારા ઈષ્ટદેવ છે એમ માની એના અંતરમાં આનંદ આવ્યો. એના ઉપર પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું કે નૈણામાં રાખું રે, નૈણામાં રાખું રે, નાથ તમને જતન કરીને મારા નૈણામાં રાખું રે. નૈણે નિરખી હરીને ઉરમાં ઉતારું. નૈણામાં એટલે નેત્રમાં
ત્યાં બ્રહ્માનંદ સ્વામીએ પણ એક કીર્તન લખ્યું કે હૈડામાં મને વહાલા લાગો છો વનમાળી, વહાલા લાગો છો વનમાળી, લટકાળા રે લાલા મારા, નેણા ઠરે છે ભાળી ભાળી. હૈડામાં મને વહાલા લાગો છો વનમાળી. હે ભગવાન, તમે મને બહુ વહાલા લાગો છો અને મારા નેણામાં અખંડ રહેજો. અને બીજું લખ્યું કે હૈડામાં રાખું રે, હૈડામાં રાખું રે, નાથ તમને જતન કરીને મારા હૈડામાં રાખું રે. એટલે આમ બાઈએ ભગવાનના દર્શન કરી અને ભગવાનની મૂર્તિ અખંડ અંતરમાં ઉતારી લીધી. ભક્ત ચિંતામણીમાં લખ્યું કે જાણે નેત્ર વડે ભગવાનની મૂર્તિ પી જાશે. આપણે મુખેથી પીએ પણ નેત્રે કરીને પી જાશે એટલે અંતરમાં ઉતારશે. મુખે કરીને પાણી પી જાશે એમ નહીં, પણ ભગવાનના દર્શન કરી એ બાઈએ ભગવાનને અંતરમાં ઉતારી લીધા. એ બાઈને ભગવાનમાં પ્રેમ થઈ ગયો. એણે એકવાર ભગવાનના દર્શન કર્યા તો તે ભગવાનની મૂર્તિના સુખમાં તલ્લીન થઈ ગયા. વચનામૃતમાં કહ્યું કે આપણે પણ ભગવાનના દર્શન કરવા તો જેમ ધર્મપુરના કુશળ કુંવરબાઈ દર્શન કરતા હતા તેવી રીતે દ્રષ્ટિ પલટાવીને કરવા. દ્રષ્ટિ પલટાવીને એટલે શું કરવાનું કે આપણે ઘનશ્યામ મહારાજ કે હરિકૃષ્ણ મહારાજ કે ભગવાનનું જે સ્વરૂપ આપણને પ્રિય લાગતું હોય એના આપણે દર્શન કરીએ તો થોડીવાર ભગવાન સામું જોઈએ અને થોડીવાર નેત્ર મીચીને ભગવાનને અંતરમાં ઉતારીએ. એ દ્રષ્ટિ પલટાવીને દર્શન કર્યા કહેવાય. એટલે મહારાજ કહે કે આપણે જેવી રીતે બહાર ભગવાનના દર્શન કરીએ એવા ને એવા એને અંતરમાં ભગવાનના દર્શન થાય તો એને દ્રષ્ટિ પલટાવીને દર્શન કર્યા કહેવાય. તો આ બાઈએ આવી રીતે ભગવાનના દર્શન કર્યા, ભગવાનની પૂજા કરી, ભગવાનની આરતી ઉતારી અને મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, અજાણે હું આટલા દિવસ રાણી થઈને રહેતી હતી અને રાજ્યનું કામ કરતી હતી, પણ હે મહારાજ, હવે આજથી તમને હું મારું રાજ્ય અર્પણ કરું છું. હું તો તમારી દાસી થઈને રહીશ. જુઓ, એ બાઈએ એકવાર ભગવાનના દર્શન કર્યા તો એને સંસારના સુખ ઝેર જેવા થઈ ગયા. તેમ આ બાઈ પાસે વૈભવ સર્વે હતું. પોતે રાજ્ય કરતા હતા. છતાં પણ તેમણે ભગવાનના એકવાર દર્શન કર્યા તો એમને સંસારનું સુખ ઝેર જેવા થઈ ગયા. બીજું, સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરને કહ્યું તેમ દાદા ખાચરે પણ સર્વસ્વ સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કર્યું. તો મહારાજ કહે, દાદા ખાચર, આ રાજ્ય તમે ભલે અર્પણ કર્યું, પણ અમારી આજ્ઞાએ કરીને આ રાજ્ય તમે કરો ને હું તમારા ઉપર રાજી છું. દાદા ખાચર પણ એમ માનતા હતા કે રાજ્ય તો ભગવાનનું છે, હું તો એમનો દાસ છું. આ કુશળ કુંવરબાઈએ પણ એમ જ કહ્યું કે હે મહારાજ, હું તો તમારી દાસી થઈને રહીશ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું? રાજ્ય તમારું છે, તમે કરો, પણ અંતરમાં રાખજો હરી. જો રહેશે ઉપાધિ અંતરે તો મોટી ખોટ જાશે ખરી. સ્વામિનારાયણ ભગવાન કહે કે બાઈ, રાજ કરવા અમે આવ્યા નથી. અમે તો અનેક જીવના કલ્યાણ કરવા માટે જ આવ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાન પોતે અક્ષરધામમાંથી એવો સંકલ્પ લઈને અહીં પધાર્યા હતા, જાણે આખા જગતને અમારા ધામમાં લઈ જશું. કે ભગવાન પોતે અનેક જીવના કલ્યાણ માટે અક્ષરધામમાંથી અહીં પધાર્યા છે. તો મહારાજ કહે, હે બાઈ, આ રાજ્ય તમે અમારી આજ્ઞાએ કરીને કરો, પણ અંતરમાં મારી મૂર્તિ રાખજો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને પણ એક ઠેકાણે વચનામૃતમાં લખ્યું કે ઉપર થકી ગમે તેટલી વ્યવહારની પ્રવૃત્તિ હોય એનો અમારે ખરખરો નહીં, પણ અંતરમાં રંચ જેટલો ઘાટ થાય તો એનો ત્યાગ કરીએ.
ત્યારે જ નિરાત થાય. ભગવાનને તો તે કાંઈ સંકલ્પ હતા નહીં, પણ ભગવાને આપણને શીખવ્યું. બીજું મહારાજે વચનામૃતમાં એમ કહ્યું કે જેને એ રીતનો ભગવાનને વિશે સ્નેહ થયો હોય, તો ભગવાન વિના બીજો જો સંકલ્પ થઈ જાય તો કપાળમાં જેમ બળબળતો ડામ દે તેવું વસમું લાગે. પંચામૃત ભોજન જમતા હોઈએ અને એમાં ધૂળનો ખોબો ભરીને નાખીએ તો કેવું વસમું લાગે. તેમ મહારાજ કહે, જેને ભગવાનને વિશે આવો સ્નેહ થાય, ભગવાનની મૂર્તિ વિના આવો કોઈ સંકલ્પ થઈ જાય તો એને એવું વસમું લાગે છે. આ સ્વામિનારાયણ ભગવાને આપણને સૌને શીખવાડ્યું કે આપણે ભગવાનના ભક્ત થયા છીએ તો ભગવાનની મૂર્તિ વિના બીજો કોઈ સંકલ્પ ન થાય તો જ આપણે એવા સાચા ભક્ત થયા કહેવાઈએ. એટલે મહારાજે આ કુશળ કુંવરબાઈને કહ્યું કે તમે આ રાજ કરો અને અમારી આજ્ઞાએ કરી તમે રાજ કરશો એટલે તમને બંધન કરતા થાશે નહીં. પછી તે બાઈએ ભગવાનની આજ્ઞાએ કરીને તે રાજ્ય કર્યું. તેણે એમ જાણ્યું કે આ રાજ્ય તો ભગવાનનું છે, હું તો ભગવાનની દાસી છું. તેમ આ ભગવાને આપણને શીખવાડ્યું કે આ તમે સર્વે ગૃહસ્થાશ્રમમાં રહેલા છો એટલે વ્યવહારિક કાર્ય તો કરવું જ પડે. ખેડૂત હોય તેણે ખેતી કરવી પડે, વેપારી હોય તેણે વેપાર કરવો પડે, નોકરી કરતા હોય તેણે નોકરી કરવી પડે. પણ જે કાંઈ ઉદ્યમ કરતા હોય તે વ્યવહારિક કાર્ય તો ગૃહસ્થાશ્રમીએ કરવું પડે. પણ એમ જાણે કે આ પેઢી ભગવાનની છે, હું તો ભગવાનનો દાસ છું. મને આ ભગવાને આજ્ઞા કરી છે તે પ્રમાણે આ કામ કરવાનું છે. એવી ભાવના રાખીને જો આપણે વ્યવહારિક કાર્ય કરીએ તો દાદા ખાચરે તેમ કરી બતાવ્યું. આ કુશળ કુંવરબાઈએ પણ કરી બતાવ્યું. તો એ સર્વે એવા ભક્તો થઈ ગયા. આગળ મોટા સંતો કહેતા કે આપણે મોટા મોટા સંતોના શબ્દોની હાર્યું કરવી કે તે મોટા મોટા સંતો કેવી રીતે વર્તી ગયા છે, મોટા મોટા ભક્તો કેવી રીતે વર્તી ગયા છે. તે ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, માયારામભાઈ, દાદા ખાચર આદિક કેવી રીતે વર્તી ગયા છે. તો એવી રીતે ભગવાનને આપણને વર્તવાની આજ્ઞા કરી છે. તો એવી રીતે કાળજી રાખીને આપણે ભગવાનની ભક્તિ, ભજન, સત્સંગ કરીશું તો આપણા અંતરમાં એવો આ ભગવાનનો આનંદ આવી જશે. તો આપણે સાચે ભાવે સત્સંગ કરવાનું ફળ તે છે કે આવો લાભ પછી નહીં મળે કે આવા ભગવાન મળવા, આવા સંતો મળવા, આવો સત્સંગ મળવો બહુ જ દુર્લભ છે. ભગવાનની મૂર્તિ વિના આ સંસારના સુખો ઝેર જેવા થઈ જાય તો જ આપણે એવા ભગવાનના ભક્ત થયા કહેવાઈએ. ને જો એવું ન થાય તો આપણને એવો આનંદ આવે નહીં. આ લોકમાં જો લોટરી લાગે ને લાખ રૂપિયાની, 2 લાખ રૂપિયાની લોટરી લાગે તો આપણને આનંદ આવી જાય કે મને લોટરી લાગી. વાત 60. હીરામાં નહીં હરિવરમાં, હરિવર હિરલામાં ઘણું સુખ છે. એક ગરીબ માણસને લાખ રૂપિયાનો હીરો મળી ગયો એટલે તે ખિસ્સામાં રાખીને ચાલતો થયો. ચાલતા ચાલતા રસ્તામાં તરસ લાગી. એક કૂવો આવ્યો. હવે હમણાંની પેઠે ત્યારે મશીન કે એવા સાધન ન હતા એટલે દોરડાથી પાણી સિંચવા માંડ્યું. ત્યારે ખિસ્સામાં હીરો હતો તે કૂવામાં પડી ગયો એટલે પાણીનો લોટો તો બહાર આવ્યો પણ હીરો ખોવાઈ ગયો. આને પાણી પીવું ભાવ્યું નહીં. તરસ તો લાગી હતી પણ લાખ રૂપિયાનો હીરો ખોવાઈ ગયો એટલે તેણે પાણી પીવાનું ભાવ્યું નહીં, પાણી પીધું નહીં, જમવાનું ભાવ્યું નહીં. ઉદાસ થઈને રસ્તામાં ચાલ્યો જતો હતો. ત્યારે રસ્તામાં ચાલતા ચાલતા તેને એક મહાત્મા મળી ગયા. મહાત્મા તો ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિ દેખતા
અને ભગવાનનું અખંડ ભજન કરતા, ચિંતન કરતા એવા એક મહાત્મા એને રસ્તામાં મળી ગયા. એને થયું કે આ મહાત્મા બહુ મોટા સંત પુરુષ લાગે છે. જો આ મહાત્મા મારા ઉપર દયા કરે અને મને આ મારો હીરો મળી જાય તો મને બહુ જ આનંદ આવી જાય. મહાત્મા પણ ધીમે ધીમે ચાલતા ચાલતા વિચારે કે આ સર્વ જીવનું હિત થાય તે મહાત્માનો ધર્મ છે. ત્યારે આ ભગવાનની વાતું ચીતું કરતા બંને ચાલ્યા આવે એટલે એમને બંનેને હેત થઈ ગયું. મહાત્મા બહુ સારા છે. ચાલતા ચાલતા તડકો બહુ હતો એટલે એક ઝાડ નીચે તે બેઠા. મહાત્માને વાત કરી કે તમે બહુ મોટા સંત છો, મારું એક કષ્ટ તમે કાપી દો તો બહુ જ સારું. મહાત્મા કહે, બોલ ભાઈ, શું છે? ત્યારે તે માણસ કહે, હે મહારાજ, મને રસ્તામાં ચાલતા ચાલતા 1,00,000 રૂપિયાનો હીરો મળ્યો હતો, પણ હું કૂવામાં પાણી સિંચવા ગયો એટલે હીરો પડી ગયો. તો તે હીરો મને પાછો મળી જાય તો બહુ જ સારું. મહાત્મા કહે કે હે ભલા માણસ, આ હીરો તો દુનિયામાં નાશવંત છે, એમાં કાંઈ સુખ નથી. પણ માણસ કહે, તમે મહાત્મા છો, જે વાત કહો છો તે સાચી છે, પણ અમારે ગૃહસ્થને તો જોઈએ ને. ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત લખી છે કે ચાલતા ચાલતા રસ્તામાં એક દોરડી મળી ગઈ એટલે તે દોરડી ખભે નાખીને તે ચાલ્યો. ચાલતા ચાલતા દોરડી પડી ગઈ ત્યારે એને પણ મનમાં એક સંકલ્પ થયો કે અરે આ દોરી હતી તે સારી હતી પણ પડી ગઈ. પણ એના મનમાં એમ વિચાર આવી ગયો કે આ દોરી મારી પાસે નહોતી ત્યારે શું હતું? મેને રસ્સા પાયા નહીં એમ જ્ઞાને કરીને તે દોરીની વાતને ટાળી નાખી. તેમ આ ગરીબ માણસને મહાત્માએ વાત કરી કે એક મોટા સંતે એમ વાત લખી છે કે એક મોટા વાણિયા હતા. તે વિદેશ કમાવા માટે ગયા. ભગવાનની દયાએ કરી એમણે ઘણી સારી કમાણી કરી, ઘણા ઘણા પૈસા કમાણા. ત્યાં સ્ત્રી પુત્ર સર્વે ભગવાનની દયાથી ઘણું સારું થઈ ગયું. 8-10 વર્ષ થયા એટલે તેને વતન યાદ આવ્યું. આપણા હરિભક્તો અમેરિકા જાય છે ને, એમ ઘણા હરિભક્તો વિદેશમાં જાય પણ વળી એને પોતાનું વતન યાદ આવી જાય. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં એક જગ્યાએ એમ લખ્યું કે માણસો વિદેશ જાય પણ પોતાનું મૂળ વતન ભૂલતા નથી. આપણને પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે આપણે પણ આપણું મૂળ વતનનું ગામ ભૂલવું નહીં. આપણે ભૂલી જઈએ છીએ. આ અમદાવાદ, મુંબઈ તે બધા ગામ તો ખરા જ, આ દેહના મૂળ વતનના ગામ કહેવાય. પણ આ જીવનું મૂળ વતનનું ગામ કયું છે તે આપણે ભૂલી જઈએ છીએ. આ આપણા જીવાત્માનું મૂળ વતનનું ગામ તો અક્ષરધામ છે. અને આપણા સાચા સગા કોણ છે? ભગવાન. ભગવાનના મુક્તો એ જ આપણા જીવના સાચા સગા છે. પણ આપણે તે ભૂલી જઈએ છીએ. અને આ દેહનું મૂળ વતનનું ગામ આ છે, મારા સગા સંબંધી આ છે, એમ આપણને યાદ આવી જાય છે. એટલે આ વાણિયા તો પરદેશમાં જઈ સારી કમાણી કરી 5-10 વર્ષ રહીને સ્ટીમરમાં બેસીને આવતા હતા. પહેલાં વિમાનો હતા નહીં, ગાડીઓ પણ ન હતી. આ ગાડીઓ પણ સ્વામિનારાયણ ભગવાન આવ્યા પછી જ આવી. એટલે હજી પણ પરોક્ષના કીર્તનો ગાય છે કે ઉત્તર દિશથી સાહેબો આવશે ને કાંકરીએ ડેરા તાણશે, 5 પરમહંસની મંડળી લાવશે ને પૃથ્વી પર ઘેમર ચાલશે. ત્યારે ગાડીઓને એવું કાંઈ હતું નહીં. પછી તે વાણિયા તે સ્ટીમરમાં આવતા હતા ત્યારે અચાનક તોફાન આવ્યું. નાવિક કહે, ભાઈ, મારા હાથમાં હવે નાવનું સુકાન રહેશે નહીં. સૌના બિસ્તરા પોટલા સંભાળજો ને ભગવાન તમારું સૌનું સારું કરે
એટલે સર્વેએ પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કર્યું, છતાં પણ તે નાવ તો દરિયામાં ડૂબી ગઈ. સ્ટીમરમાં તરાપો કે એવું કંઈક રાખે તે આ વાણિયાને મળી ગયું. તેના પર બેસીને તરતો તરતો બહાર આવ્યો. પછી 3-4 દિવસ સુધી ચાલીને પોતાને ગામમાં આવ્યો. કેટલાક માણસો તો સમુદ્રમાં ડૂબી ગયા, પણ આ વાણિયો તો તરતો તરતો કિનારે આવ્યો. ત્યારે સ્ત્રી, પુત્ર, માલ મિલકત સર્વે ડૂબી ગયું, અને ખાલી એકલો જ બહાર આવ્યો. એને થયું કે આ થયું મારે માથે. સ્ત્રી, ધન, દોલત, પુત્ર સર્વે ડૂબી ગયું. એમ તે વાણિયો ચિંતા કરવા માંડ્યો. થોડુંક રુદન પણ આવ્યું. પણ પછી તેને કોઈ મહાત્માનો સમાગમ થયો હશે, કે પછી કોઈ કથા વાર્તામાં આવ્યું હશે કે આ સર્વે ખોટું છે. એને તે વાત યાદ આવી ગઈ. આ સર્વે ખોટું છે, હું એકલો જીવતો છું ને. એમ વિચારીને મનમાંથી ચિંતા ટાળી નાખી. પછી ગામમાં પોતાને ઘેર ગયા અને બધી વાત કરી. 5-15 દાડા રહીને પછી દેશમાંથી પરદેશ ગયા. વળી પાછી કમાણી કરીને ભગવાનની ઈચ્છા હતી તેથી તે સુખી થયા. તેમ આ ગરીબ માણસને મહાત્માએ વાત કરી કે ભલા માણસ, તું એમ જાણે કે આ હીરો મને નહોતો મળ્યો. પણ તે માણસે કહ્યું કે તમે ભલે એમ કહો, પણ એ કેમ ચાલે? અમારે ગૃહસ્થને તો હીરો જોઈએ ને. એમ તે ચિંતા કરવા માંડ્યો. મહાત્મા બહુ દયાળુ, અને વળી આ પણ કોઈ પૂર્વનો યોગભ્રષ્ટ જીવ હશે. એટલે મહાત્માએ આમ ચપટી વગાડી તેને સમાધિ કરાવી દીધી. સમાધિ કરાવી એટલે તેને ભગવાનના દર્શન કરાવ્યા. ભગવાનની મૂર્તિના દર્શન કરાવ્યા એટલે એને આનંદ થઈ ગયો. અહોહો, ભગવાનનું સુખ આવું છે. પછી થોડી વારમાં તેને સમુદ્ર દેખાયો. સમુદ્રમાં લાખો રૂપિયાના હીરા દેખાણા. એટલે આ તો હીરા લઈ લઈને ખિસ્સામાં ભરે, સમાધિમાં જ. બીજી એક સોનીની વાત પણ લખી છે કે એક સોનીને આવી સમાધિ કરાવી તો ત્યાં પણ એને એવા હીરા દેખાણા. તેણે પણ એ હીરા ખિસ્સામાં ખૂબ ભર્યા. એમ આણે પણ હીરા ખિસ્સામાં ભર્યા. પછી મહાત્માએ ચપટી વગાડીને સમાધિમાંથી જાગ્રત કર્યો. પણ મહાત્માની દયાથી તેના હીરા તેના ખિસ્સામાં જ રહી ગયા. એટલે તે બહુ રાજી થયો. અરે મહારાજ, તમે મારા ઉપર બહુ દયા કરી, અને મારો તો એક જ હીરો ખોવાઈ ગયો હતો, પણ તમે તો ઘણા બધા હીરા મને આપી દીધા. મહાત્મા કહે, હવે તું રાજી થયો ને, તો ચાલ મારા ભેળો. મહાત્માને પણ હેત થઈ ગયું. ચાલતા ચાલતા થોડા આગળ ગયા. વળી મહાત્માને આણે પ્રશ્ન પૂછ્યો, મહારાજ, માણસ કેટલી મહેનત કરે ત્યારે તેને આટલા બધા હીરા મળે, પણ મને તો કાંઈ મહેનત ન કરી, દાખલોય ન કર્યો, તોય તમે મને આટલા બધા હીરા આપ્યા. આટલી બધી સમૃદ્ધિ આવી ક્યાંથી? તમારી પાસે આટલા બધા હીરા આવ્યા ક્યાંથી? મહાત્મા કહે, ભલા માણસ, તું જાણે છે કે મારા હાથમાં આ માળા છે, આ તુંબડી છે, આ ભગવાનની મૂર્તિ છે. મારા પાસે તો બીજું કાંઈ છે નહીં. તે કહે, હા, તે તો હું જાણું છું, પણ આ આટલા બધા હીરા ક્યાંથી આવ્યા? મહાત્મા કહે કે અરે ભલા માણસ, આ હીરા આવ્યા ક્યાંથી એમ તું પૂછસ ને, પણ હું તો ભગવાનનો એક નાનકડો સાધુ છું, અને હું ભગવાનની દયા થકી ભગવાનનું ધ્યાન ભજન કરું છું. એટલે મારા અંતરમાં ભગવાનના દર્શન થાય. તે વખતે હું સંકલ્પ કરું તે પ્રમાણે ભગવાન મારી ઈચ્છા પૂરી કરે છે. એટલે મને એમ થયું કે હું તને સુખી કરું, એટલે તને આ સુખ મળ્યું. ત્યારે તે માણસ કહે, હે મહાત્મા, આવો ભગવાનનો આનંદ છે, આવું બધું સુખ છે, તો મને આ ભગવાનના દર્શન કરાવો. અરે ભલા માણસ, એમ કાંઈ ભગવાનના દર્શન કરવા સહેલા છે? અરે મહારાજ, તમે મને ભગવાનના દર્શન કરાવ્યા ત્યારે મને બહુ આનંદ આવી ગયો. એટલે હવે તમે મારી ઉપર એવી દયા કરો, મને પણ તમારા જેવો ભગવાનમાં પ્રેમ થાય. મારે આ હીરા મોતી નથી જોઈતા. મારે આ સ્ત્રી બાળકો કાંઈ સંભાળવા નથી.
અને મને તમારા ચરણમાં રાખીને ભગવાનનું ધ્યાન કરતા શીખવાડો. મહાત્માએ તેને રાખ્યો. તે પૂર્વનો કોઈ યોગભ્રષ્ટ જીવાત્મા હશે. મહાત્મા, હવે આ હીરાનું શું કરવું? મહાત્મા કહે, આ હીરા ફેંકી દે. તેણે બધા હીરા ફેંકી દીધા. પહેલા ₹1,00,000 માટે ચિંતા કરતો હતો અને આ કરોડ રૂપિયાના હીરા હતા તે બધા ફેંકી દીધા. શેથી ફેંકી દીધા? તેને ભગવાનને વિશે પ્રેમ થઈ ગયો. આવું ભગવાનનું સુખ છે. આવો ભગવાનની મૂર્તિમાં આનંદ છે. જેમ જિંજાબદરના પઠાણની વાત કરી કે પઠાણ ત્યાં ગયા, ભગવાનના દર્શન કર્યા, તો તે ભગવાનની મૂર્તિમાં તલ્લીન બની ગયા. તે મુસલમાન હતા. મહારાજ કહે કે પૂર્વનો યોગ ભ્રષ્ટ જીવ છે. અમારી મૂર્તિમાં વૃત્તિ સ્થિર થઈ ગઈ છે, એટલે એ જઈ શકશે નહીં. માટે તમે આડો પડદો રાખો. પછી તે ગયો. એમ આને મહારાજનો ભગવાનનો આવો મહિમા સમજાણો. એટલે એણે બધા હીરા ફેંકી દીધા ને ત્યાં મહાત્મા પાસે દીક્ષા લઈને રહ્યા. અને મહાત્માની દયાથી એ પણ એવા જ એકાંતિક સંત બની ગયા અને તેણે લાખો જીવોનો મોક્ષ કર્યો. ત્યારે આમાં કહેવાનો હેતુ એટલો જ કે આવો આ ભગવાનને વિશે સ્નેહ થઈ જાય, તો ભગવાનને વિશે પ્રેમ થઈ જાય, તો સંસારના સુખ ઝેર જેવા થઈ જાય. આપણે પણ આ સાચે ભાવે સત્સંગ કરી સંત સમાગમ કરીએ તો પેલાની જેમ ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચી જાય. ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. મહારાજે વચનામૃતમાં લખ્યું કે ભગવાનની મૂર્તિ છે તે ચિંતામણી તુલ્ય છે. ચિંતામણી પાસે તો જે ચિંતવે તે મળી જાય. તેમાં ભગવાનને વિશે આવો આનંદ થઈ જાય, આવો પ્રેમ થઈ જાય, તો એ દુનિયાની વસ્તુ કાંઈ ગમે નહીં. તમે એમ ન માનજો જેમાં મહાત્માએ સાધુ બનાવી દીધા તેમ મારે તમને સાધુ બનાવવા નથી. ભલે તમે ગૃહસ્થાશ્રમમાં રહેજો, પણ અંતરમાંથી વાસના ટાળીને વ્યવહારિક કામ કરજો અને ઘણા પૈસા કમાજો. સ્થિતિ પ્રમાણે ઉદ્યમ કરજો. મહારાજે પણ કહ્યું કે ગૃહસ્થ હોય તેણે સ્થિતિ પ્રમાણે ઉદ્યમ કરવો.